ગુજરાતમાં એક તરફ આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ચોમાસું બિલકુલ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ચોમાસાનો માહોલ લાગી રહ્યો છે, એટલે કે એ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। આજે આપણે મધ્ય ગુજરાતમાં પણ જોયું હતું કે વહેલી સવારથી જ વાતાવરણની અંદર પલટો આવ્યો છે। ગઈકાલે રાત્રે પણ અમદાવાદ જેવા જે જિલ્લાઓ છે તેની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો, પણ આજની આ વેધર અપડેટમાં સમજીશું કે આજે સાંજના સમયે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ થઈ શકે છે, ગુજરાતમાં વરસાદની શું પરિસ્થિતિ છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। એક તરફ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે। એક કરતા વધારે સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, મોન્સૂન ટ્રફ હોય, એ બાદની જો વાત કરવામાં આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, એ દરેક વસ્તુ અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ થઈ છે અને એને જ કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ઘણા બધા એવા જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ આગાહી ઉપર નજર કરીએ। આજના દિવસે કયા એવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને વાત કરવામાં આવે આજની, અત્યારે હાલ 17 તારીખ થઈ છે અને લગભગ 6-1 વાગ્યાની આસપાસનો સમય થયો છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવે છે કે ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર છે, મોરબી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એના જ પગલે ભરૂચ, નર્મદા, સુરત છે, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે અને કચ્છ છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। હવે વાત કરવામાં આવે આવતીકાલની, કારણ કે આપણે જોયું કે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય જોવા મળી રહી છે। ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ જ લાગી રહ્યો છે। એક પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં અતિશય ભારે વરસાદ આવ્યો હોય। અત્યારે હાલ ખેડૂતો છે એ લોકો પણ ફરી એક વખત વરસાદની રાહ જોઈને બેઠા છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવ્યો જ નથી, જેમાં દેવભૂમિ દ્વારકા પણ છે। દ્વારકાની અંદર ખેડૂતો અત્યારે હાલ કહી શકાય કે એક આશાની સાથે બેઠા છે કે તેમના જિલ્લાની અંદર ક્યારે વરસાદ આવે। હવે વાત કરવામાં આવે આવતીકાલે 18 તારીખ છે। 18 તારીખનું પર પૂર્વાનુમાન એ જ કહી રહ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે, જેમાં કચ્છ છે, એ બાદની જો વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રનો ભાગ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, અહીંયા ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। 19 તારીખને સમજવાનો પ્રયત્ન કરીએ તો ફરી એક વખત જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર છે। આ વખતે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો હવે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ આવશે અને એ ક્યાંક ભારે વરસાદ ગુજરાતમાં લાવી શકે છે એવી પણ શક્યતાઓ હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે, મોન્સૂન ટ્રફ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એ બધું અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ થયું છે, તો એને જ કારણે ગુજરાતમાં ક્યાંક વરસાદી માહોલ ફરી એક વખત પહેલા જેવો જામી શકે છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ આગામી 20 દિવસ મતલબ કે 20 તારીખની પરિસ્થિતિ શું કહી રહી છે। 20 તારીખમાં જે રીતે જોઈ શકાય છે કે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એ પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે અત્યારે હાલ લાગી રહ્યો છે। 21 તારીખની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ। 21 તારીખે પણ અત્યારે હાલ એવું જ વાતાવરણ છે। અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે કે ગુજરાતમાં આવી શકે છે એવી શક્યતા છે અને લગભગ આગામી 2 થી 3 દિવસ એટલે કે વાત કરવામાં આવે કે 23-1 તારીખ સુધી હજી સુધી વાતાવરણ આવું જ રહેવાનું છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એનાથી વધારે આગાહી કોઈ જ કરવામાં આવી નથી। હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે યલો એલર્ટ આપી રહ્યું છે, એટલે કે ત્યાં ક્યાંક પવનની સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। આજના દિવસની વાત કરવામાં આવે કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખાસ કરીને જો એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આજના દિવસે સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી છે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી છે, અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે 17મી તારીખ છે એટલે કે આ જિલ્લાઓની અંદર આજે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે।
સૌરાષ્ટ્રની અંદર બિલકુલ નહિવત શક્યતા બતાવવામાં આવી છે કે ખૂબ જ ઓછો વરસાદ પડશે અથવા તો પછી ના પણ પડે. મધ્ય ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ છે. કચ્છ છે અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમ કે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા છે ત્યાં પણ ક્યાંક એવી જ પરિસ્થિતિનું સર્જન થાય એવી વાત પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિંડીના માધ્યમથી પણ એ જ રીતનું જોઈ શકાય છે કે પવનો ફૂંકાઈ રહ્યા છે, પણ અત્યારે હાલ વરસાદની ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં કોઈ જેવી સંભાવના લાગતી નથી કે ક્યાંક ભારે વરસાદ આવે અથવા તો પછી જે ખેડૂતોને પોતાના પાક માટે વરસાદ જોઈતો હોય છે એટલો વરસાદ પડે. અત્યારે ખાલી ને ખાલી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. મધ્ય ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે પણ ક્યાંક વરસાદ આવ્યો હતો. ગઈકાલે રાત્રે પણ મધ્ય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. પણ હવે આગામી સમયમાં આ વરસાદ કેવો રહેવાનો છે એને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ. જે માહિતી આપવાની છે આમ તો ખેડૂતની ભાષામાં ખેડૂત વધારે પડતા વિંડી વાપરે છે. જો કે વિંડીની અંદર પણ પ્રીમિયમ વર્ઝન હોય, સાદા વર્ઝન બધું અલગ આવે, છતાં વિંડીથી પણ બતાવવું છે ને આપણે જીએફએસનું જે આઈએમડી દ્વારા મોડેલ ચલાવવામાં આવે છે એનાથી પણ બતાવવાનું છે. પણ આ જે વિંડીમાં બતાવે એ પ્રમાણેનું એક અનુમાન હોય છે, એમાં પણ ઘણી વખત સિસ્ટમ બતાવતી હોય, ઘણી વખત ફંટાઈ પણ જતી હોય, એ ચોક્કસ નથી હોતું. છતાં પણ હું આપને બતાવું કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે વિંડી મુજબ જોવા જઈએ તો પણ અત્યારે એક અહીંયા બંગાળની ખાડીમાં, કેમ કે આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર આજે 15 ઓગસ્ટના રોજ અહીંયા એક જે અસ્થિરતા છે એ સક્રિય છે. ધીમે ધીમે એ અસ્થિરતા આગળ ચાલશે, પણ 2-5 દિવસની અંદર આખી ગુજરાત ઉપર આવે એવું નથી થવાનું. આ તરફ ઉત્તર ભારત તરફ જઈ અને એ થોડી વિખાઈ જાય એવું લાગશે, કેમ કે આપણે અહીંથી સામાન્ય રીતે જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આની શું સ્થિતિ રહેવાની. એ ઉત્તર ભારત તરફ જાય છે એટલે આપણે એમાં કોઈ બહુ સારી અપેક્ષા રાખવાની નથી. જો કે ઘણી વખત આમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય. અત્યારે આમાં બતાવી નાખતા 2-5 દિવસ વહેલું પણ થઈ જતું હોય, 2-5 દિવસ લેટ પણ થતું હોય, કેમ કે આ એક્યુરેટ હોતું નથી. એ પછી આ સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે. મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે. જો કે અત્યારે કદાચ આની દિશા બદલાવતું બતાવશે, અલગ અલગ દિશા બતાવશે, પણ સમય આવતા જે મારો અનુભવ પ્રમાણે મને લાગે છે કે આ વિંડી છે ને એનું મોડલ પણ પછી પાછળથી કદાચ ફરી શકે છે ને એ ગુજરાત ઉપર આવી શકે છે. એટલે 25 તારીખે ઇન્દોર પાસે આ જે સિસ્ટમ પહોંચે છે એ આમ જોવા જઈએ તો વિંડી છે એ તો સ્થિર બતાવે છે, થોડુંક વિખાતું પણ બતાવશે, પાછું મજબૂત થઈ જશે, કેમ કે આમાં વેરિએશન ઘણું બધું આવે છે. અને એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો વિંડીના માધ્યમથી તો 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે, પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે, પણ મધ્યપ્રદેશ ઉપર કંઈ 5 દિવસ 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈને કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું હોય. એટલે આ કદાચ ફસાશે નહીં. 30 તારીખ પહેલાં તો આ સિસ્ટમથી ગુજરાત કદાચ પહોંચી જશે, આવું એક બેઝિક અનુમાન છે. જો કે આના ઉપરથી આપણે આગાહી ન થઈ શકે, આ એક અનુમાન હોય છે. જે વારંવાર ખેડૂત ભાઈઓ અમને વિંડીનો ઉલ્લેખ કરતા હોય તો આજે વિંડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જીએફએસ મોડેલ જેમાં ખાસ કરીને આઈએમડી દ્વારા ચલાવવામાં આવે છે. હવે જે આ મોડેલ છે આપણે આના માધ્યમથી સમજો ને, આમાં ઘણું બધું એક્યુરેટ આવતું હોય છે. અમે જે કહેતા હતા અત્યારે જોવા જઈએ તો આપણે બંગાળની ખાડી પણ આમાં સક્રિય બતાવે છે. આ ભાગોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં આ બધો વરસાદ બતાવે છે. અહીંયા ગુજરાતની અંદર પીળો કલર છે, ત્યાં છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કશું જ નથી. આવતીકાલે 16 તારીખનું આ એક અનુમાન છે. 17-18માં કોઈ લાંબો બદલાવ નથી આવતો. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ચોક્કસથી અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે થોડોક પોઝિટિવ થતો જોવા મળે છે. પણ વરસાદ તો મોટા ભાગે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના ભાગો છે, પહાડી પ્રદેશો છે એ તરફ જ હશે. એટલે આપણે હમણાં બહુ આશા રાખવાની નથી. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો છેટ સુધી જવું છે, કેમ કે આપણે જે પ્રમાણે વાત કરી હતી 22 તારીખે વધારે સક્રિય થશે, તો આ 22 તારીખનું જે પેજ આવી ગયું છે, આ 22 તારીખનું પેજ છે એની અંદર આખી બંગાળની ખાડી છે એ સક્રિય થઈ ચૂકી છે. હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે. એમાં એક અહીંયા પણ થોડુંક સર્ક્યુલેશન બતાવે છે. આ સર્ક્યુલેશન છે પણ 22 તારીખ અહીંયા હશે, બંગાળની ખાડી સક્રિય હશે તો ચોક્કસથી આ વિસ્તારને લાભ મળી શકે છે. એમાં આગળ જતાં આમ જોવા જઈએ તો આ લગભગ 25 તારીખ સુધીનું છે. હવે એમાં પણ જોવા જઈએ તો આ 23 તારીખે બંગાળની ખાડી વધુ સક્રિય થઈ જાય છે. બંગાળની ખાડીના તમામ ભાગો છે એ સક્રિય થતા જોવા મળે છે 23 તારીખે. ઉત્તર ભારતમાં પણ સારી એવી વરસાદી ગતિવિધિ હશે. બંગાળની ખાડી છે 23 તારીખે વધુ સક્રિય થઈ જશે, જેને કારણે 26-27નું જે આપણે અનુમાન આપી રહ્યા છીએ એ મુજબ કદાચ થોડીક આપણે વધારે ચાન્સ રહી શકે. એમાં પણ જો આ 25 તારીખનું છેલ્લું, કેમ કે 10 દિવસનું જે જીએફએસ મોડેલ બતાવે છે એમાં
25 તારીખ સુધીનું છે તો 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે અને 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વિન્ડી અને જીએફએસ મોડલ જે આઈએમડી દ્વારા ચલાવવામાં આવશે બંનેના માધ્યમથી આપણે ઘણું બધું ચેક કર્યું. બંનેમાં અત્યારે આમ તો ઘણું બધું મળતું આવે છે અને ઘણું બધું પોઝિટિવ બતાવે છે. એટલે આપણે 26 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી, પણ 26-27માંથી આપણે એક સારા વરસાદની અને ધીમે ધીમે શરૂઆત થાય એવી આપણે આશા રાખી શકાય. જરૂરી નથી કે 26 તારીખે ચાલુ થાય તો 26 તારીખે એક જ દિવસની અંદર બધા જ વારો આવી જાય. ઘણી વખત એવું પણ બની શકે કે કદાચ અમુક વિસ્તારને 26-27માં લાભ મળે, અમુક વિસ્તારને 2-5 દિવસ મોડો લાભ મળે, પણ સિસ્ટમ આપણે ઉપરથી પસાર થાય ત્યારે ઓલ ઓવર ગુજરાતને લાભ મળે એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ ખૂબ ચિંતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વારો આવે એવી અત્યારે ચોક્કસથી અપેક્ષા આપણે રાખી શકાય છે. છતાં પણ આ મોડેલમાં જે કંઈ વિશેષ ફેરફાર થતા હોય એની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. એટલે જે રીતે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે એવી જ આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારનું વાતાવરણ શું કહી રહ્યું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.